હેલો સ્ટુડન્ટ્સ, આજે આપણે વાત કરશું ક્લાસ 12 એનસીઈઆરટી ચેપ્ટર નંબર 14 સેમિકન્ડક્ટર એન્ડ ઇલેક્ટ્રોનિક્સની અંદર આપણી નેક્સ્ટ થિયરી એટલે કે યુનિવર્સલ ગેટ્સ. એ પહેલા આપણે લાસ્ટ લેક્ચરની વાત કરી તો તમને ખબર હોય તો લાસ્ટ વિડીયોમાં આપણે લોકોએ સ્પેશિયલી જીનિટ માટે ડી મોર્ગનના નિયમ, બરાબર છે, બધા ડી મોર્ગનના લોસ છે, એનો થિયરમ છે, પછી આપણે બધી બુલિયન એલ્જીબ્રાની પ્રોપર્ટીઝ છે એને સ્ટડી કરી હતી, બરાબર ને. એ પ્રોપર્ટીઝ આપણે શું કામ સ્ટડી કરી હતી ભાઈ? કે જેનાથી તમારું જે કામ છે 2 થી 5 મિનિટમાં થતું હોય એ જ કામ અડધી મિનિટમાં કમ્પ્લીટ થઈ જાય, બરાબર. તો એના માટે આપણે બધી શોર્ટકટ શીખાતા અને ડી મોર્ગનની અંદર આપણે શીખાતા કે ભાઈ જ્યારે પણ તમે હોલ બાર એટલે કે એનો આખો બાર છે રિમૂવ કરો છો ત્યારે તમારે 4 વસ્તુનું ધ્યાન રાખવાનું કે ભાઈ અંદરની જે ક્વોન્ટિટી હોય એની ઉપર પોતાનો ઇન્ડિવિજ્યુઅલ બાર હોય તો એને રિમૂવ કરી નાખવાનો. જો એની ઉપર બાર ના હોય તો બાર આવી જાય, ડોટનું સુધી જાય પ્લસ અને પ્લસનું સુધી જાય ડોટ. બટ કન્ડિશન શું છે કે ઉપરનો તમે જો હોલ બાર આખો બાર હોય અને એને રિમૂવ કરવા માંગતા હોય તોની વાત છે, બરાબર. એ સિવાય આપણે લોકોએ સ્માર્ટ ટેબલ ડ્રો કર્યું હતું કે ભાઈ બધાએ ગેટને ખાલી 1 થી 2 મિનિટમાં કઈ રીતે યાદ રખાય. પછી ઈ ટેબલ ડ્રો કરેલું હોય તો તમને બેનિફિટ શું મળે કે તમને ઓલી ગોલ્ડન લાઈન પૂછે કે ભાઈ આના ઇનપુટ આમ છે, આનો આઉટપુટ તમને આમ મળે, તો આમાંથી કયો ગેટ છે ને તમે ઓળખો. તો એ બધું તમારી સામે ટેબલ હોય તો તમને કન્ફર્મ પડે, કન્ફર્મ રહીએ કે ભાઈ આ જ જવાબ આવે અને ઇઝી પડે. હવે આપણે વાત કરી હતી યુનિવર્સલ ગેસની, તો ધ્યાન રાખજો ભાઈ યુનિવર્સલ ગેસ છે એમાં જેટલું કરાવવું જોઈએ આપણે 100% લોજિક સાથે કરવાનું છે. હવે એને ગોખવાનું નથી અને જેટલું પણ કરાવી એની પાછળ કાંઈક ને કાંઈક ટેકનિક અને રીઝન બાબત જે એનું લોજિક કાંઈ કામ કરતું હશે. એ છેલ્લે લગી વિડીયો તમે જોશો ત્યાં લગી તમને બધું ખબર પડી જશે કે આને આમ જ શું કામ કહ્યું છે, બરાબર છે, અથવા તો આને આમ જ શું કામ કરાય, રેડી છે. અને આમાં જેટલું કરી છે એ ઓલરેડી ગુજકેટ, જીનીટ અથવા તો કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામમાં એક વસ્તુ ક્યારેક ને ક્યારેક પૂછવામાં આવેલી છે, બરાબર છે. તો આને આપણે બહુ સુપર ટેકનિક અને ઇઝી ટેકનિકથી સોલ્વ કરવાના છે. તો યુનિવર્સલ ગેસ છે, બરાબર, એનું નામ જ છે ભાઈ યુનિવર્સલ. તો અહીંયા સ્ટાર્ટ થતા પહેલા જે તમને એડવાઇસ આપવામાં આવે, બરાબર છે, એ ધ્યાનમાં રાખજો તો જ આ તમને આવડશે. યુનિવર્સલનો મિનિંગ શું થાય કયો ભાઈ કે ભાઈ જે બધી જગ્યાએ યુઝ થતો હોય. આપણે કેમ કે યુનિવર્સલ ચાર્જર, પછી યુનિવર્સલ કેબલ, કે ભાઈ એનો મતલબ શું થાય કે ભાઈ રફ એન્ડ ટફ બધામાં ચાલે. તો એવી રીતના જ એવા કયા ગેટ્સ છે, ચલો ગેટ તો આપણી પાસે ટોટલ 7 જ છે, 7 ગેટ્સ છે, બરાબર, 7 ગેટ્સ. એમાંથી એવા કયા ગેટ છે જે યુનિવર્સલ કામ કરે? યુનિવર્સલ મતલબ કે જેમાંથી તમે ગમે તે ગેટ બનાવી શકો. તો હવે આપણે સિક્રેટ ઓપન કરીએ છીએ કે એવા 2 ગેટ છે, કયા સાંભળજો, નેન્ડ ગેટ અને નોર ગેટ. નેન્ડ ગેટ અને નોર ગેટ એ 2 ગેટ એવા છે, સાંભળો, કે જેમાંથી તમે ગમે એ ગેટ બનાવી શકો. ગમે એ એટલે તો કે તમે લોકો એન્ડ ગેટ બનાવી શકો, ઓર ગેટ બનાવી શકો, નોટ ગેટ બનાવી શકો. પછી નેન્ડ હોય તેમાંથી તમે નોર પણ બનાવી શકો, નોરમાંથી નેન્ડ પણ બનાવી શકો છો, એક્સ ઓર બને, એક્સ નોર બને, ટોટલી ગેટ તમે એમાંથી બનાવી શકો, બરાબર. તો તમને ક્વેશ્ચન થાય સાહેબ બીજા બધા ગેટમાંથી કેમ નહીં? તો એનું પર રીઝન તમને જ્યારે ડ્રો કરશો ત્યારે મળી જ જશે કે ભાઈ નેન્ડ ગેટ અને નોર ગેટ એવા છે, એની સ્પેશિયાલિટી એવી છે કે એમાંથી તમે લોકો ગમે તે ગેટ બનાવી શકો. એટલે એટલું સમજાઈ ગયું. એટલા માટે એને આપણે શું કહીએ? યુનિવર્સલ ગેટ્સ કહી દઈએ. કયા 2 ગેટ? નેન્ડ ગેટ એન્ડ નોર ગેટ. આ ક્વેશ્ચન પૂછાયેલો છે, એકદમ બેઝિક ક્વેશ્ચન છે. હવે યુનિવર્સલ શું કામ કહેવાય એની વાત આપણે સ્ટાર્ટ કરી. તમને મસ્ત આખો ચાર્ટ જ ડ્રો કરી આપું છું, જોતા જાજો ભાઈ. અહીંયા આપણે વાત કરશું નેન્ડ ગેટની, બરાબર છે ભાઈ. અને સામેની બાજુ આપણે વાત કરશું નોર ગેટની. ચલો હવે તમને ખાસ એડવાઇસ આપવાની કે યુનિવર્સલ નો મતલબ શું થાય કે તમે નેન્ડ ગેટ માંથી બધા ગેટ બનાવો છો. એટલે મારો ભાઈ લેફ્ટ સાઈડ હું જેટલું લખું એમાં નેન્ડ ગેટ સિવાય કઈ દેખાવો ન જોઈએ. થોડીક બુદ્ધિ ચલાવો. મારે નેન્ડ ગેટ માંથી ઓર ગેટ બનાવવો છે તો નેન્ડ ગેટનો જ મારે કમ્પલસરી યુઝ કરવાનો. બાકી તો ઓર ગેટ કેવો હોય એ તો આપણે શીખી જ ગયા છીએ. ડાયરેક્ટ ઓર ગેટ હું ના ડ્રો કરી નાખું. મેં શું કીધું કે ડાયરેક્ટ ઓર ગેટ નહીં, નેન્ડ માંથી મારે ઓર ગેટ બનાવવો હોય તો હવે સમજાઈ ગયું. રાઈટ સાઈડ છે એ નોર ગેટ માંથી આપણે બધા ગેટ બનાવશો તો કમ્પલસરી રાઈટ સાઈડ નોર ગેટ સિવાય કાંઈ દેખાવું ન જોઈએ. એનો મતલબ શું થાય કે યુનિવર્સલ ગેટ થાય. યુનિવર્સલ મતલબ કે આ બધા યુઝ થાય, તેમાં પણ બધા યુઝ થાય. ટેકનિકથી ચાલજો, બહુ મજા આવશે, બરાબર. ચલો ભાઈ, હવે આપણે ફર્સ્ટ ઓફ ઓલ આ 2 માંથી બનાવશું નોટ ગેટ.
ભાઈ પેલા નોટ ગેટ જ શું કામ, એના 2-3 રીઝન તમને આપીશ ફૂલ લોજિક સાથે, બરાબર. અત્યારે ખાલી તમે શીખી રહેજો, હમણાં તમને ખબર પડી જશે કે પેલા આ જ શું કામ બનાવી છે. રેડી? ચલો, આ ક્વેશ્ચન ઓલરેડી બધી એક્ઝામમાં બરાબર છે, ક્યાંક ને ક્યાંક ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી પૂછાયેલો છે. ચલો, મેં શું કીધું ભાઈ, નિયમ નેન્ડ ગેટ છે તો તમારે નેન્ડ ગેટ જ ડ્રો કરવાનો. જો પેલા તમે ચેક કરી લો ભાઈ, આમાં કઈ વાંધો નથી ને, આ નેન્ડ ગેટ છે જ નથી. હવે જોજો ભાઈ, એક એક વસ્તુનું રીઝન મળશે. નોટ ગેટમાં તમને યાદ હોય તો મેં તમને શીખવાડ્યું હતું કે ભાઈ નોટ ગેટ વન એન્ડ ઓનલી એક જ એવો ગેટ છે કે જેને એક જ ઇનપુટ હોય. યાદ છે મેં કીધું તો આઉટપુટ તો બધાને એક જ હોય, બધાને. જ્યારે ઇનપુટ છે એ નોટ ગેટ વન એન્ડ ઓનલી એક જ છે જેને એક જ ઇનપુટ હોય. હવે ફસાઈ ગયા, આ તો નેન્ડ ગેટ છે એને તો 2 ઇનપુટ તો મિનિમમ હોય. આપણે વાત થઈ હતી નોટ સિવાય બધા ગેટને મિનિમમ 2 ઇનપુટ હોય જ. હવે ફસાઈ ગયા તો હવે આપણે બુદ્ધિથી શું કામ કરશું ભાઈ કે હું આ 2 ઇનપુટને શોર્ટ સર્કિટ કરી નાખું. તો હવે જોવો જોઈએ, 2નું શોર્ટ સર્કિટ કરી નાખું તો હવે તમે ચેક કરી લો જોઈએ આ શું થઈ ગયું, એક જ ઇનપુટ થઈ ગયું કે નહીં. હવે કોમન સેન્સની વાત છે, હું આને એ ગેટ આપું તો આ દેખાય છે નેન્ડ ગેટ જુઓ, પણ આ કામ શેનું કરશે, નોટ ગેટનું. કેમ? તમે ચેક કર્યો, તમે જ જુઓ. એ છે અહીંયાથી જાય બરાબર, જેમાં બી તો આવવા નથી, ખાલી એ અથવા બી ગમે એક જ ઇનપુટ જશે. મેં તમને જે નાની નાની સલાહ આપી હતી હવે કામ આવશે કે બબલ એટલે શું ભાઈ, નોટ ગેટ. બબલનું કામ શું છે, જે આપો એને ઊંધું કરી નાખે. તો હવે તમે એને એ આપશો બરાબર ને ભાઈ, એ તમને શું કરીને આપશે, એ બાર. સમજાય છે? એટલે કે તમે અહીંયાથી 0 આપો, સાંભળો, એ તમે અહીંયા શું આપી દઈએ 1. આ બબલ શું કરે, ઊંધું કરી નાખે. જો તમે અહીંયા એને જોવો દે 1 આપો તો એ તમને શું કરી દે 0. તો ચલો ભાઈ 1 નું 0, 0 નું 1 એવું કોણ કરે છે, તો કે નોટ ગેટ. હવે કઈ ધીમે ધીમે સમજાય છે, આ દેખાય છે નેન્ડ ગેટ, કામ શેનું કરે છે, નોટ ગેટનું. એટલે આને યુનિવર્સલ ગેટ કહેવાય. બરાબર કે અહીંયા તમારે નેન્ડ ગેટનો યુઝ કરીને નોટ ગેટ બનાવવાનો છે. બાકી તો મને ખબર છે ભાઈ કે આને નોટ ગેટ કહેવાય, પણ આ હું ડ્રો કરી નાખું તો ન ચાલે ને. બરાબર, આપણે નેન્ડ ગેટમાંથી બનાવવાનો છે. રેડી? ચલો ભાઈ, સામેની બાજુ આપણે વાત કરી નોટ ગેટ. જોવું જોઈએ, ચલો ભાઈ પેલા જોઈ લો નોર ગેટ નો સિમ્બોલ બરાબર છે. હવે આમાં જેમ શીખા એમ જ આમાં આવશે. જોવું જોઈએ, બંને ઇનપુટ ને શોર્ટ કરી નાખો. હવે તમે અહીંયાથી એ આપો કે તમને શું આપશે ભાઈ, આ બબલ ઉપર ફોકસ કરવાનું. બબલ એને શું આપશે, એ 12 આપશે. બરાબર છે? હવે આ નોર ગેટ છે એ કામ શેનું કરશે ભાઈ, નોટ ગેટ નું. સામ સામે તમે આ શીખો ને તો તમને કેટલો બેનિફિટ મળી તમે જોઈ લેજો. ખાલી નેન્ડ ગેટ પછી ખાલી નોટ ગેટ શીખો ને તો તમને કોઈ કમ્પેરિઝન કરતા ના આવડે. તમારે યાદ રાખવું બહુ અઘરું પડી જાય. હવે નેક્સ્ટ કામ ધ્યાન આપજો. મેં તમને જે એડવાઇસ આપી હતી એના ઉપર જ ચાલી છે. આગળ શીખવાડેલું હતું કે નેન્ડ ગેટ માંથી છે ને બીજા નંબરે કયો બનાવાય, ખબર છે, એન્ડ ગેટ બનાવાય. અને નોર ગેટ માંથી છે ને બીજા નંબરે કયો બનાવાય, ખબર છે, ઓર બનાવાય. શું કામ? તો મેં તમને શીખવાડ્યું છે, યાદ કરો કે હું બોલતો કે નહીં કે એન્ડ છે એન્ડ, એનું ઉલટું કરો તો શું થાય, એન્ડ નું ઉલટું કરો તો શું થાય, નેન્ડ થાય કે નહીં. તો મારો ભાઈ તમે નેન્ડ નું પાછું ઉલટું કરી નાખો તો પાછું તમને શું મળી જાય, હતું મળી જાય કે નહીં, મતલબ કે એન્ડ ગેટ. હવે જોજો શું થાય છે. બરાબર, શું વાત થઈ, આપણે સેકન્ડ નંબર ઉપર આપણે શું બનાવશું ભાઈ, એન્ડ. નેન્ડ માંથી પહેલા શું બનાવાય, એન્ડ. સાંભળજો. અને નોર માંથી પહેલા શું બનાવાય, ઓર. શું કામ? એનું રીઝન મળી જશે ભાઈ. અને ગોપતાની નોર માંથી આમાં એન્ડ બનાવ્યો તો આમાં એ સર પહેલા એન્ડ જ કરાવો, એમ નહીં કરવાનું. એનું કારણ તમને મળી જશે. રેડી? ચલો ભાઈ, મેં તમને શું કીધું, એકદમ દેશી ભાષામાં કાઠિયાવાડીમાં યાદ રાખવાનું છે, કાકા લોજિક ઉપર ચાલે છે, ગોખવા ઉપર નહીં. કે નેન્ડ ને તમે ઉલટું કરી નાખો તો પાછું શું થઈ જાય ભાઈ, એન્ડ થઈ જાય. હવે જે શબ્દ બોલ્યો એ પકડજો, નેન્ડ ને ઉલટું. પહેલા હું કરી નાખું, જોવો જોઈએ નેન્ડ ગેટ, જોજો કેવી મજા આવશે. ચલો ભાઈ, આ નેન્ડ ગેટ થઈ ગયો. બરાબર, નેન્ડ ને ઉલટો કરવાનો છે. આનો ડ્રો કરતા, આ તો નોટ છે, એમાંય તમે લખી આપું છું મસ્ત રીતે. જોવો જોઈએ, આ નેન્ડ ગેટ છે. ઉલટું કરવાની રિસ્પોન્સિબિલિટી કોની છે ભાઈ, નોટ ગેટની. હવે તમે કહેજો ભાઈ, ચાલુ ગાડીએ ચડી ન જતા. બરાબર, ચાલુ ગાડીએ ચડવાનું નથી. આ મેં ડ્રો કર્યું છે, સાચું છે ખોટું છે? આ મેં નોટ જ ડ્રો કર્યું ને. જોવો જોઈએ, અને નોટનું કામ જ શું છે ભાઈ, કે જે આપો એને ઉલટું કરી નાખે. જોવો જોઈએ, આ નેન્ડ ને નોટ ગેટ શું કરશે, ઉલટું કરશે. નેન્ડ નું ઉલટું શું થાય, ખાલી એન્ડ. બરાબર, તો મને આઉટપુટમાં શું મળશે, આઉટપુટમાં મને શું મળશે ભાઈ,
એન્ડ ગેટ. આમે શીખવા પૂરતું આવું લખ્યું છે બરાબર, કે મને આઉટપુટમાં એન્ડ આપશે, નેન્ડનું શું કરીને ઊંધું કરીને. તો તમારે કહેવાનું છે કે આ જે મેં ડ્રો કર્યું છે સાચું છે ખોટું છે. આ ખોટું છે. શું કામ? મેં તમને સ્ટાર્ટિંગમાં જ એડવાઇસ આપી હતી કે લેફ્ટ સાઈડ નેન્ડ સિવાય ક્યાંય પિક્ચરમાં કાંઈ દેખાવું ન જોઈએ. આ નોટ ગેટ ડ્રો કરો તો વાંધો નહીં, પણ નેન્ડ વાળો ડ્રો કરવાનો આનો ચાલે. સમજાઈ ગયું? હવે તમને ખબર પડશે કે મેં તમને પહેલા નોટ ગેટ શું કામ કરાવ્યો. તો તમારે યુઝ કરવો હોય તો આ નોટ ગેટનો યુઝ કરવાનો, નેન્ડ વાળા. ઓલો નોટ ગેટ નો ચાલે. લેફ્ટ સાઈડ નેન્ડ એટલે નેન્ડ જ, રાઈટ સાઈડ નોર એટલે નોર જ યુઝ કરવાનો, ગમે તે કરો તમે. સમજાઈ ગયું? તો હવે આપણે અહીંયા નોટ જ યુઝ કરશું. તો કયો? ડાયરેક્ટ નોટ વાળો નહીં, આ શોર્ટ કરેલો. આને આપણે શું બોલશું? શોર્ટ કરેલો નેન્ડ ગેટ. સમજાય? તો ચલો ભાઈ, હવે હું અહીંયા ડ્રો કરી નાખું શોર્ટ કરેલો નેન્ડ ગેટ. જોવું જોઈએ, ચેક કરી લો. હવે આપણે નિયમ છે, મેં તમને જે રૂલ કીધો એનું આપણે ફોલો કર્યું કે નહીં? ઓકે, અહીંયા આપણે બબલ ડ્રો કરી નાખી, બરાબર ને ભાઈ? હા, હવે જોવું જોઈએ પૂરેપૂરો રૂલ ફોલો કર્યો. હવે આને યુનિવર્સલ કહેવાય કે ના કહેવાય? યુનિવર્સલ કહેવાય. મેં ક્યાંય નેન્ડ સિવાય લેફ્ટ સાઈડ કઈ યુઝ કર્યું નથી. આને શું કહેવાય? નેન્ડ ગેટ. આને શોર્ટ કરેલો નેન્ડ કહેવાય. શોર્ટ કરેલો એટલે કામ શેનું કરે? નોટનું. આ નેન્ડનું જે આઉટપુટ છે એને નોટ શું કરી નાખશે? ઉલટાવી નાખશે. એટલે તમને શું આપશે? એન્ડ ગેટ. હવે એક ચાન્સ છે, ચલો સેમ વસ્તુ ફોલો કરશું આ બાજુ. રેડી છે? ચલો ભાઈ, પહેલા તમે શું ડ્રો કરશો? નોર ગેટ. બરાબર છે? નોર ગેટ છે એટલે તમારે એના આઉટ ક્યાંક ઇનપુટને શોર્ટ ના કરતા ભાઈ. હવે નોર ગેટને તમે ઉલટાવી નાખો. ઉલટાવવાનું કામ કોણ કરે ભાઈ? નોટ. નોટ કયો યુઝ કરવાનો? આ શોર્ટ કરેલો. બરાબર છે? જોવું જોઈએ. રેડી? આ શોર્ટ કરેલો નોટ યુઝ કરવાનો. તો ચેક કરો જોઈએ, આ તમને ઓટોમેટિક શું આપશે? આ તમને શું આપી દેશે? ઓર. જોવો જોઈએ, આમ બોલવાનો. નોરનું ઉલટું પાછું સુધી જાય, ઓર થઈ જાય. જોઈ લો. તો આપણે જોવો જોઈએ રૂલ ને ફોલો કર્યો કે નહીં? રાઈટ સાઈડ નોર ગેટ એટલે નોર ગેટ જ દેખાવો જોઈએ, બરાબર? ઓલો સાદો નોટ ગેટ પર ન ચાલે. આમાંથી જ નોટ બનાવવાનો. સમજાય? ચલો હવે આગળ વધી. ચલો હવે આમાં નોટ આવી ગયો, એન્ડ આવી ગયો. હવે કયો વધ્યો? તો કે ભાઈ ઓર ગેટ. દેખાય? અને અહીંયા કયો વધ્યો? ધ્યાન રાખજો ભાઈ, નોટ ઓર, અને અહીંયા વધશે એન્ડ ગેટ. હજી તમને ટેકનિક મળતી જ રહેશે, ખાલી તમે ધ્યાન આપજો. ચલો, ઓર ગેટ છે એની ટેકનિક છે, બરાબર? આ રીતે ડ્રો કરવાનો છે. પછી શું કામ? એનું રીઝન તમને મળી જશે પ્રોપરલી, બરાબર? સાંભળજો. તમારા લોકોએ કમ્પલસરી યુઝ શું કરવાનો? નેન્ડ ગેટ. હવે તમારે આવા શોર્ટ કરેલા બે લેવાના. શું કામ? એ તમને ખબર પડી જશે. શોર્ટ કરેલા હો, જો આ રીતે. એકને તમારે કહેવાનું એ, બરાબર છે? બીજાને તમારે કહેવાનું બી. રેડી છે? આ છે નેન્ડ ગેટ. કામ શેનું કરશે? શોર્ટ કરેલા છે એટલે નોટ ગેટ નું કામ કરશે. એનાથી શું થાય તમને ખ્યાલ આવી જશે, બરાબર? હમણાં ચલો આને પાછું તમારે ક્યાંથી લેવાનું? નેન્ડ ગેટમાં, બરાબર? બીકોઝ નેન્ડ સિવાય કાંઈ પણ યુઝ કરવાની મનાઈ છે. હું ઘણી ઘણી રિપીટ કરીશ, બરાબર? આ વાત આ થઈ ગયું હોય. હવે કઈ રીતે કામ કરે ને એ શીખવું હોય તો અહીંયા તમારી પાસે બે રસ્તા છે. કાં તો તમારે આમાં ટ્રુથ ટેબલ બનાવવું પડે. એ અને બી ના 4 વખત ઇનપુટ ચેક કરવા પડે. 0 0 0 1 1 0 1 1. આ પણ તમારે હોમવર્કમાં ટ્રાય કરવું હોય તો કરજો. મેં તમને ડી મોર્ગન કરાવ્યું છે તો આપણે એનો યુઝ કરીને ભાઈ. હવે ડી મોર્ગન તમને કેવું કામ આવે છે જોજો ભાઈ. અહીંયાથી એ આપો તો બબલ શું કરી નાખે મારો ભાઈ? એને એ બાર કરી નાખે. અહીંયાથી તમે બી આપો તો બબલ એને શું કરી નાખે ભાઈ? બી બાર કરી નાખે. હવે સાંભળજો, ઉતાવળ ના કરતા. આ ડોટ છે અને આ શું છે? બબલ. હવે શું થાય જોવું જોઈએ. ઇઝ ઇક્વલ ટુ જે દેખાય કરજો. એ બાર ડોટ. ડોટ શું કામ? બીકોઝ આ નેન્ડ ગેટ છે. બી બાર. રેડી? અને આ બબલ છે, ભૂલાય નહીં. એના ઉપર શું હશે? જી હોલ બાર. હવે આપણા ડી મોર્ગનનો જાદુ જોવો. મેં હમણાં રિવિઝન કરાવ્યું કે આના ઉપર ઇન્ડિવિજ્યુઅલ બાર છે તો નીકળી જાય જ્યારે તમે આ આખો બાર રિમૂવ કરો ત્યારે. ચલો અહીંયા ખાલી શું થઈ જશે? શું કીધું તું? ડોટનું શું થઈ જાય? પ્લસ. ડોટનું પ્લસ. અને બી ઉપર ઇન્ડિવિજ્યુઅલ બાર છે તો નીકળી જાય. હવે મારો ભાઈ ચેક કરી લ્યો. એ પ્લસ બી. આ પ્લસ કોનો ઓપરેટર છે? ઓર નો.
તો આવું કરવાથી ખરેખર તમને શું મળ્યું? ઓર મળ્યું. અથવા તમે ટ્રુથ ટેબલ ચેક કરી શકો છો. ટ્રુથ ટેબલ ચેક કરો તો 2 થી 3 મિનિટ થાય. આ કરો ને તો ખાલી 10 થી 20 સેકન્ડ થાય. બરાબર છે? બેયમાં તમને સેમ રીઝન જ સેમ આઉટપુટ મળશે. ખબર પડી ગઈ ભાઈ? તો આ રીતે શું કરે છે? આ કામ કરે છે. એટલા માટે આ રીતે આપણે બનાવીએ ઓર ગેટ. બરાબર? સામેની બાજુ ચેક કરી. સામે બાજુ પર તમને આ જ વસ્તુ શીખવાડીશ. બરાબર? ચલો આમાં એન્ડ ગેટ છે ને, એન્ડ ગેટ ભાઈ, એમાં આવી સર્કિટ ડ્રો કરવાની, બટ નોર માંથી. જુદા જુદા ભાઈ, તમારે શોર્ટ કરેલા 2 નોર ગેટ લઈ લેવાના. બીકોઝ અહીંયા આપણે નોર માંથી બનાવી છે. અહીંયા કેમ આપણે શોર્ટ કરેલા 2 નેન્ડ લીધા હતા? બરાબર? ચલો અહીંયા શું છે ભાઈ? A, B અને આ બેયનું આઉટપુટ છે એ અગેન સેમ આપવાનું તમારે નોરમાં. બીકોઝ નોર સિવાય કંઈ પણ યુઝ કરવાની મનાઈ છે. જોઈ લેજો. મેં તમને કીધું હતું ને, પ્લસ, ડોટ, આ બધા સિમ્બોલ પરફેક્ટ આવડવા જોઈએ. એ તમને હવે ખબર પડશે. જો એમાં કન્ફ્યુઝન થશે તો આ બધું સાઈડમાં રહી જશે. ચલો ભાઈ, આ એ છે, અહીંયાથી જાય એટલે બબલ શું કરી નાખે એને? એ બાર. આ બી અહીંયાથી જાય એટલે બબલ એને શું કરી નાખે ભાઈ? બી બાર. ચલો ભાઈ, આ ઓર છે નો સિમ્બોલ શું થાય? પ્લસ. ને બબલ એને શું કરી નાખશે? ઊંધું. જે દેખાય બોલવાનું છે એ બાર પ્લસ બી બાર. જોવું જોઈએ. એટલે વસ્તુને ફોલો કરવાની છે. એ બાર પ્લસ બી બાર. ના બબલ શું કરશે? બબલ એટલે હોલ બાર. જોજો ભાઈ, ડી મોર્ગન એપ્લાય કરો છો શું થશે? તમે આ હોલ બાર રિમૂવ કરશો, નાની ઉપર બાર છે એટલે બાર નીકળી જાય. પ્લસ નું સુધી જાય ડોટ. ડી ઉપર બાર છે તો નીકળી જાય. હવે મારો ભાઈ તમે જે ચેક કરો જોઈએ કે એ ડોટ બી ડોટ કોનો સિમ્બોલ છે? એન્ડ ગેટ નો. બની ગયો ને એન્ડ. યુઝ શેનો કર્યો આપણે? નોર ગેટ નો. હજી હું તમને શીખડાવું છું. અહીંયા કયો બાકી? હજી નોર. અહીંયા નેન્ડ. એક્સ ઓર એક્સ નોર છે એ પછી ઓવર થઈ જશે. એટલું બધું તમારે કરવાનું છે નહીં. બરાબર છે? ધ્યાન રાખજો. અહીંયા સુધી કરવાનું. એરએલએસમાં આટલું પણ માંડ આપ્યું છે. જેટલું દેખાય છે એ ઓલરેડી બધે પૂછેલું છે. હવે આ ગુજકેટમાં પણ પૂછી શકે. તમને થાય સાહેબ તો જીનિસનું છે, ગુજકેટમાં કેમ પૂછે? મારો ભાઈ, આ જીનિસનું એટલે છે કે આપણે લોજિકથી ચાલેલી. ગુજકેટમાં એટલે પૂછે. ધારો કે મેં તમને બી મોર્ગન ન કરાવ્યું હોય તો ગુજકેટ લેવલે આ પ્રશ્ન પૂછાય. બરાબર? આ ક્વેશ્ચન પૂછાય તો તમે લોકો આનું ટ્રુથ ટેબલ બનાવી અને ચેક તો કરી શકો છો ને ભાઈ. ટ્રુથ ટેબલમાં તમારે 0 0 0 1 1 0 1 1 નું આઉટપુટ ચેક કરવાનું અને એનું આઉટપુટ તમારે ઘરે ટ્રાય કરવાની. આ ઓર ગેટ જેવું આઉટપુટ આવશે. અહીંયા આઉટપુટ છે ને એન્ડ ગેટ જેવું આવશે. તો તમે એમ પણ કહી શકો છો કે એમાં વાર લાગે. સમજાય? અને આ એકવાર જોયેલું હોય ને એક્ઝામમાં ડાયરેક્ટ તમે એને ફટાફટ ટીક કરી શકો. રેડી છે? હજી આપણે શું બનાવી છીએ ભાઈ? આમાં નોર અને આમાં નેન્ડ. બરાબર? ચલો ભાઈ, હવે આપણે શું બુદ્ધિ ચલાવશું? સાવ કોમન સેન્સની વાત છે. તો મારી પાસે ઓર ગેટ તૈયાર છે. જોવો જોઈએ શેમાંથી બનાવેલો? નેન્ડમાંથી. તો હું શું કરું? ખાલી આ ઓર ગેટ છે એની બાજુમાં એક નોટ મૂકી દઉં. તો ઓર છે પ્લસ નોટ કરો તો શું મળી જાય? નોર મળી જાય કે નહીં? ઓર ની બાજુમાં હું નોટ મૂકી દઉં. તો નોટ કયો મૂકવાનો બોલો? ઓલો ડાયરેક્ટ કે આ શોર્ટ કરેલો? તો કે આ શોર્ટ કરેલો. કેમ? તો કે આપણે નેન્ડ ગેટ માંથી બનાવી. એવી રીતના જ અહીંયા મારી પાસે રેડીમેડ એન્ડ ગેટ તો છે જ. આની બાજુમાં હું જસ્ટ નોટ ગેટ મૂકી દઉં તો એ મને શું કરી દેશે? નેન્ડ કરી દેશે કે નહીં? તો આને પકડી ને મૂકી દેવાનો છે. હવે સમજાણું કે આપણે નોટ ગેટ શું કામ બનાવ્યો? કે નોટ ગેટ પાછળ બધે કામ આવે છે. જો અહીંયા કામ આવી ગયો, અહીંયા તમને આગળ કામ આવશે, અહીંયા 2 વાર કામ આવ્યો. એટલે પહેલા આપણે નોટ ગેટ બનાવ્યો. પછી અહીંયા એન્ડ ગેટ શું કામ બનાવ્યો? એનું રીઝન મેં તમને આપ્યું કે ભાઈ નેન્ડ ને તમે ઉલટું કરી નાખો એટલે એન્ડ બને. અહીંયા તમે નોર ને ઉલટું કરો એટલે ઓર બને. એટલે પેલા એ બેના જે ડાયરેક્ટ બનતા હોય એ બનાવાય ને પછી કયા બનાવે એના સિવાયના. બરાબર? અને હવે લાસ્ટ વાત આપણે કરી શેની ભાઈ? તો કે આમાં હવે કયો બાકી છે? નોર. ને આમાં કયો બાકી છે ભાઈ? ઓકે, નેન્ડ. બધા આવી ગયા. એક્સ ઓર એક્સ નો તમારે કરવાનું નથી. અને પછી મારો ભાઈ નોર માંથી કઈ નોર તો બનાવાય નહીં, નેન્ડ માંથી નેન્ડ તો બનાવાય નહીં. એટલે એ એક નો આવે. અહીંયા શું થશે? જોજો મજા આવશે. નોર માંથી નેન્ડ, નેન્ડ માંથી નોર. જોઈ લેજો. હવે આપણે શું કરી ભાઈ? આને કોપી પેસ્ટ કરી નાખી. ચલો ફટાફટ જોવો જોઈએ. આ જ ડ્રો કરવાનું છે. બરાબર? જોતા જજો ભાઈ. આ સુધી ગયા ભાઈ 2 શોર્ટ કરેલા નેન્ડ ગેટ. રેડી છે? અને એને તમારે શું કરવાના? ફરી પાછા નેન્ડ માંથી દેવાના. સાંભળજો, આ 3 ગેટ થઈ ગયા. આ તમને શું મળશે? ઉપર ચેક કરી લો. આટલું તમને શું મળ્યું? ઓર ગેટ મળ્યો. લખી જ દઉં છું.
ચલો ભાઈ આટલો તમને ઓર ગેટ મળ્યો. તમારે નોર જોતો હોય તો હજી એક નોટ મૂકવો પડે કે નહીં? તો મેં શું કીધું, આ નોટ મુકાય કોઈથી ન મુકાય તો પછી યુનિવર્સલ નો કહેવાય. સમજાય? આપણે શું કરશું, તૈયાર જ છે, આ શોર્ટ કરેલો નેટ મૂકી દેશું. ચલો ભાઈ આને અહીંયાથી આપણે કોપી કરી અહીંયા પેસ્ટ કરી નાખી. આવી ના યાદ રાખવાનું. ચલો જોવો જોઈએ ભાઈ આ શું કરશે, જોવો જોઈએ. આ છે એ નોટનું કામ કરશે. હવે તમે જ બોલો જોઈએ ઓર પ્લસ નોટ, તમને ઓટોમેટિક અહીંયા જે આઉટપુટ મળશે, સમજાય, એ શેનું મળી જશે? ઓર છે ને અહીંયા, તો અહીંયા શું મળશે તમને? નોટ. જોઈ લો જોઈએ. અને તમને મેથેમેટિકલી પણ સમજાઈ જાય કે આ a પ્લસ બી છે અહીંયા તમને મળે, એમાં નોટ કરો એટલે આના ઉપર હોલ બાર આવી જાય. આના ઉપર હોલ બાર હોય અહીંયા, એ ઓટોમેટિક શેનું કામ કરે? આ રીતે a પ્લસ બી નો હોલ બાર. આ શું થયું જોવો જોઈએ, આ ઓર અને એનો બાર એટલે ઊંધું. આ શું થઈ ગયું? નોર ગેટ. હવે આમાં પણ આપણે શું કરશું, આને પેલા કોપી પેસ્ટ કરી નાખી. શું થાય છે જોવો જોઈએ, આમાં જોઈને જ. ચલો અહીંયા તમારે એક શોર્ટ કરી લો, ગેટ મૂકી દેવાનો એ, બરાબર છે. અહીંયા સેમ બીજો શોર્ટ કરેલો, એમાંથી તમારે ઇનપુટ આપવાનું બી, બરાબર છે. અહીંયાથી તમારે પાછો એક નોર ગેટ ડ્રો કરવાનો. ચલો ભાઈ આટલું તમે જોઈ શકો છો. ઉપરનું બેઠે બેઠું આવી ગયું. મતલબ કે હું આને શું કહી શકું, એન્ડ ગેટ કહી શકું કે નહીં. હવે મારે આને ઊંધું કરવાનું રહ્યું એટલે ઓટોમેટિક મને શું મળી જાય? એન્ડ ગેટ. ઊંધું કરવા માટે કોણ છે? નોટ. કયો? શોર્ટ કરેલો. શું કરશું જોવું જોઈએ. આ પાછું અહીંયા મૂકી દેશું. રેડી. ચલો દેખાય છે નોર ગેટ, પણ એના આપણે બે કનેક્શન શોર્ટ સર્કિટ કરી નાખ્યા. એટલે કામ શેનું કરે છે? જો નોટ ગેટનું કરે છે. ઓટોમેટિક તમને શું આપી દેશે? તમે જ બોલો જોઈએ એન્ડ પ્લસ નોટ. તમને શું આપશે? એન્ડ ગેટ. બરાબર છે ભાઈ. આની પ્રેક્ટિસ કરવી પડશે, એમને નહીં આવડી જાય અને ગોખવા નથી. હવે એને કઈ રીતે યાદ રખાય? તમારો સાદું જોવો કેટલા એમસીક્યુ પૂછાય. પેલા તો આમાં 8 એમસીક્યુ તો દેખાય જ છે. 4 + 4 8. પછી કઈ રીતે પૂછાય ખબર છે? નેક્સ્ટ એક્ઝામમાં પૂછીશ પણ ખરા. બરાબર કે ભાઈ ચલો સાંભળજો. નેન્ડ ગેટ માંથી નોટ ગેટ બનાવવો હોય તો કેટલા નેન્ડ ગેટ જોઈ? 1. નોર માંથી નોટ બનાવવો હોય તો કેટલા જોઈ? એક જ જોઈ નોર ગેટ. કેમ? તો કે ખાલી એના તમારે કનેક્શન છે ને શોર્ટ સર્કિટ કરવાના છે. તમે આજે લખ્યું જેનો જાદુ જોવો તમે. પેલા બેમાં એક એક ગેટ આવે, પછી બેમાં 2 આવે, પછી બેમાં 3 આવે અને પછી 4 આવે. તમે ખાલી લોજિક જોવો. 1 2 3 4 છે. 1 2 3 4 આ રીતે યાદ રખાય. પછી તમને પૂછે બરાબર કે નેન્ડ માંથી એન્ડ બનાવવો હોય તો કેટલા ગેટ જોઈ? બરાબર છે. આમ વિચારવાનું કે નેન્ડ સરે કીધું તું નેન્ડ નું ઊંધું એન્ડ થાય, નેન્ડ નું ઊંધું એટલે નોટ. 2 થઈ ગયા તો મારે 2 ગેટની જરૂર પડશે. અહીંયા નોર માંથી ઓર બનાવવું હોય તો નોર નું ઊંધું શું થાય? પાછું ઓર થાય. કેટલા ગેટ જોશે? 2. કયા? નોર ગેટ. નોર ગેટ પૂછે તો હવે ક્રોસમાં યાદ રાખવાનું છે કે નેન્ડ માંથી તમારે ઓર બનાવવો હોય તો કેટલા જોઈએ? 3. એવી રીતના નોર માંથી તમારે એન્ડ બનાવવો હોય તો કેટલા જોઈએ? 3. અને હવે મજા આવે એવું છે. જો આ તો ડાયરેક્ટ યાદ રાખવાનું. નેન્ડ માંથી નોર ઓર નોર માંથી નેન્ડ બનાવવું હોય તો તમારે કેટલા જોશે ભાઈ? 4 ગેટ્સ જોશે. આ ઉપર બેઠે બેઠું પૂછાઈ શકે છે. રેડી? તો આને ખાસ ઓબ્ઝર્વેશન કરજો. ડાઉટ હોય તો ફોન મેસેજ કોલ કે કમેન્ટ કરજો આ બધે. અને નેક્સ્ટ વિડીયોમાં આપણે લોકો એક્ઝામ્પલ્સ છે એ સ્ટાર્ટ કરશું. બરાબર? ઇલિસ્ટ્રેશન્સ બધાય. રેડી? So thanks for watching this video. Take care of yourself and see you soon in the next lecture.